આજે 22મી ઓક્ટોબર 2025 બુધવાર અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે વિક્રમ સંવતના આ નવા વર્ષના પ્રથમ દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તે કન મેલે રે તે મરદ ખરા જગ માહી, તે કન મેલે રે તે મરદ ખરા જગ માહી. વિપતિ વરતી રે કેદી દીન વચન નવ ભાખે. મોડું વહેલું રે નિશ્ચય કરી એક દિન મરવું, જગ સુખ સારું રે કેદી કાયર મન નવ કરવું. તે કન મેલે રે તે મર્દ ખરા જગ માહી. સૌથી પહેલા તમામ સંતો હરિભક્તોને આજના પરમ પવિત્ર દિવસે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે નૂતન વર્ષાભિવંદન, નૂતન વર્ષાભિનંદન. જય સ્વામિનારાયણ. તમામ સંતો હરિભક્તો ભગવાન અને સંતની કૃપાના કારણે આ માનવ દેહને પામ્યા છીએ. ભગવાન અને ભગવાનના ધારક સંતનો આપણને યોગ થયો છે. એમણે કૃપા કરીને આપણને શરણમાં લીધા છે, આપણું કાંડું પકડ્યું છે. આપણી ક્ષમતા અને યોગ્યતા પ્રમાણે નાની મોટી સેવા કૃપા કરીને એમણે આપણને સત્સંગના પ્રચાર અને પ્રસાર માટે આપી છે. તો આપણે હંમેશના માટે મહારાજના થઈને રહીએ, સ્વામીના થઈને રહીએ, સત્સંગના અને સંસ્થાના અને મંદિરના થઈને રહીએ. આપણે ક્યારેય પણ જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે એવા ગુણાતીત ગુરુ મહંત સ્વામી મહારાજને ઓશિયાળા ન કરીએ. એમના રસ, રુચિ, આદેશ અને અભિપ્રાય પ્રમાણે આપણે સેવા, ભક્તિ, સત્સંગ કરી શકીએ. મહારાજ અને સ્વામી કૃપા કરીને આપણને નિર્વાસનિક કરે, બ્રહ્મરૂપ કરે, નિર્દોષ કરે અને અક્ષરધામના મુક્તની કોટીમાં મૂકી દે અને છતી દેહે અક્ષરધામનું સુખ આપણને સૌને પ્રાપ્ત થાય. એમના ગમતા પ્રમાણે સત્સંગમાં આપણે સમ, શ્રુતભાવ, એકતા રાખીને દરેકનો મહિમા સમજીને દેહભાવનો ત્યાગ કરીને નિષ્ઠા, નિર્દોષ ભાવ, દિવ્ય ભાવના આસન ઉપર બેસીને આપણે આધ્યાત્મિક સાધના કરી શકીએ. કેવળ અને કેવળ એમને રાજી કરવાની ભાવના આપણા દિલ દિમાગની અંદર અખંડ દ્રઢ થઈને બની રહે. તમામ સંતો હરિભક્તોના સ્વાસ્થ્ય સારા રહે. દેહે કરીને, વચને કરીને, મને કરીને જેટલી થાય તેટલી સેવા આપણે કરીએ અને એમનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. એવી પ્રકારની આજના નવા વર્ષના મંગલ પ્રભાતે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરીએ. મોડું વહેલું રે નિશ્ચય કરી એક દિન મરવું,
જગ સુખ સારું રે કેદી દીન વચન નવ, જગ સુખ સારું રે કેદી કાયર મન નવ કરવું. સુખના માટે, દેહના સુખના માટે, આસન માટે, પથારી માટે, બાનપાન માટે, પ્રશંસા ને વાહવા મેળવવા માટે આપણા મનમાં કંગાલપણું આવી જાય છે, ભિખારીપણું આવી જાય છે. આત્માને એની કંઈ જરૂર નથી, કંઈ જરૂર નથી, કંઈ જ જરૂર નથી. છતાં પણ આપણે માન માટે, પ્રશંસા માટે વાહવા વલખા કરીએ છીએ. એના માટેના ઉદ્ધામા કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, સંકલ્પ વિકલ્પ રહ્યા કરે છે. ભગવાનને રાજી કરવા સિવાયનો બીજો કોઈ પણ સંકલ્પ, કોઈ પણ ક્રિયામાં આપણને ન રહે એ સાચું ભક્તપણું છે. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું અને શાસ્ત્રોમાં કહ્યું, મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આપણું મન જ મુક્તિનું કારણ છે અને મન એ જ બંધનનું કારણ છે. આ મનથી આપણે જગતના પંચ વિષયના સંકલ્પ કરીએ અને એના માટે દેહ કરીને ક્રિયાઓ થતી હોય તો આ મન આપણને નરકના ઊંડા ખાડામાં નાખે. પણ આ મન દ્વારા આપણને સદવિચાર આવે, શુભ સંકલ્પો થાય, ભગવાનના ગાઢ થાય, ભગવાનનું ભજન થાય. અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો એના પ્રત્યે આપણને માન, આદર, પૂજ્યભાવ થાય, મુક્તપણાનો ભાવ થાય, નિર્દોષપણાનો ભાવ થાય તો એ મન છે આપણને અક્ષરધામના અધિકારી કરે. અને મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું, જીતમ જગત કેન મનોહિ એન. જેણે પોતાનું મન જીત્યું એણે આખું જગત જીતી લીધું. આપણા નેત્ર દ્વારા, ચક્ષુ દ્વારા દુનિયાના ચારે બાજુ રહેલા વિષયોને જોઈ શકીએ છીએ, પદાર્થોને જોઈ શકીએ છીએ, પણ જેટલું જગત આપણને બહાર દેખાય છે એટલું ને એટલું જગત આપણા મનમાં બેઠું છે. એનાથી પર થઈને, એને આધીન થયા સિવાય, એની આશા અપેક્ષા અને આકાંક્ષા રાખ્યા સિવાય કેવળ અને કેવળ પ્રગટ પ્રભુના ગમતામાં આપણે સેવા ભક્તિ સત્સંગ કરીએ તો એ ભક્તપણું સાચું છે. રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળવા કર્યા, એક રામ રીઝવવા કાજ. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યા પ્રભુ પ્રગટ ને અરથ. લંકાના મેદાનની અંદર જ્યારે રાવણની સાથે ભગવાન રામને યુદ્ધ કરવાનું હતું ત્યારે કરોડો વાનરોએ ભગવાનની મરજી પ્રમાણે યુદ્ધના મેદાનની અંદર લડાઈનું કાર્ય કર્યું છે. લડવાનું કાર્ય એ પણ ભક્તિ બની ગયું. બાહ્ય દ્રષ્ટિએ દેખાતી હિંસાનું કાર્ય પણ એ ભગવાનની મરજી પ્રમાણે સેવામાં જોડાયા અને લંકા સુધીનો સેતુબંધ બાંધ્યો. એ ક્રિયાને પણ ભક્તિ બનાવી દીધી. રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળગા કર્યા, એક રામ રીઝવવા કાજ. ભગવાનને રાજી કરવા માટે તમે નગારો વગાડો તે પણ ભક્તિ, બુટ ચપ્પલની સેવામાં રહો તે પણ ભક્તિ, પાર્કિંગની સેવામાં રહો એ પણ ભક્તિ, વાસણ ઉટકો તે પણ ભક્તિ, વ્યાસપીઠ ઉપર બેસીને કથા પારાયણ પ્રવચન કરો એ પણ ભક્તિ, આરતી કરો, દંડવત કરો એ પણ ભક્તિ.
ભગવાનનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોના ગુણગાન ગાવ તે પણ ભક્તિ. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, જે આવ્યા પ્રભુ પ્રગટ ને અરથ. પ્રગટ ભગવાનની રુચિ રસ અભિપ્રાય પ્રમાણે મરજી પ્રમાણે સેવા ભક્તિ કરીએ એ સાચું ભક્તપણું છે. એમાં જ ભગવાન અને સંતનો રાજીપો છે. અને એ રાજી થાય એટલે આપણું અક્ષરધામ પાક્કું. એ રાજી થાય તો આપણને બુદ્ધિયોગ મળે. એ રાજી થાય તો આપણામાં નિર્વાસનિકપણું આવે, ભક્તપણું આવે, નિષ્ઠાની દ્રઢતા થાય, સમજણ આવે, ઉપાસનાની દ્રઢતા થાય. ક્યારેય પણ કોઈ પણ પ્રકારના અંતઃકરણના દોષો આપણને પીડી શકે નહીં. આજે નવા વર્ષના મંગલ પ્રભાતે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે જે મિશન લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છો અને ગુણાતીત સંત દ્વારા આપે આપનું પ્રગટપણું ચાલુ રાખ્યું છે, આપણે સંકલ્પ કર્યો છે કે દરેકને અક્ષરધામમાં લઈ જવા છે, શુદ્ધ કરવા છે. કોઈનામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો આપની આ યોજનામાં, મિશનની અંદર અમે પણ જોડાઈએ અને આપની છાતી ગજગજ ફૂલે એવી મારી ભક્તિ થાય, એવી મારી સેવા થાય, એવો અમારો સત્સંગ થાય, એવું અમારું ભક્તપણું, દાસપણું બની રહે એવી કૃપા દ્રષ્ટિ હે મહારાજ, હે સ્વામી અમારા સૌના ઉપર કરજો. એવી શુભેચ્છા અને પ્રાર્થના સાથે આ પંક્તિની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. આગળનું ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તો, નાના મોટા ભાઈના ચરણ કમળમાં બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. નૂતન વર્ષાભિનંદન, નૂતન વર્ષાભિવંદન. જય સ્વામિનારાયણ.